તો આજ વિષય પર વધુ વાતચીત કરવા માટે અમારા બ્યુરો ચીફ દેવસિંહ બારડ અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે અને સાથે જ અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ પણ અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। દેવસિંહ, પહેલા આપને પૂછીશ કે એક તરફ આંતરિક કલહ જે બહાર આવી ચૂક્યો છે, આક્ષેપ પ્રત્યે આક્ષેપ અને પક્ષાપક્ષી જૂથબંધી ક્યાંક વચ્ચે દેખાઈ રહી છે અને હવે તો બફાટ સુધી વાત પહોંચી ચૂકી છે અને ખુલ્લું આમંત્રણ પણ આપવામાં આવ્યું છે ભાજપ દ્વારા, શું કહેશો? તમે જોતા હશો તો કોંગ્રેસની અંદર આંતરિક વિવાદ ચૂંટણી આવે ત્યારે આવે છે અને એ સમય દરમિયાન મોટી ઉથલપાથલ થતી હોય છે। ભૂતકાળની અંદર શંકરસિંહ વાઘેલા છે એ પણ કોંગ્રેસ છોડીને ભાજપ ઇનડાયરેક્ટલી ભાજપને સપોર્ટના રોલમાં ઉભા રહ્યા હતા। હવે ફરી પાછો એકવાર ચૂંટણી આવી રહી છે અને આજે જે નીતિન પટેલનું જે નિવેદન છે એ ખૂબ મહત્વનું નિવેદન છે। નીતિન પટેલે ખુલ્લી ઓફર આપી છે અર્જુન મોઢવાડિયા સહિતના જે અલ્પેશ ઠાકોર સહિતના જે નારાજ નેતાઓ છે એને ખુલ્લી ઓફર છે કે તમે અહીંયા આવી જાઓ, તમારા માટે આ સેફ જગ્યા છે। સાથે સાથે એણે એ પણ કહ્યું છે કે નારાજ નેતાઓ સંપર્કમાં છે, લોકસભા પહેલા આવી શકે એમ છે। તો કોણ એવા નેતાઓ છે કે જે નીતિન પટેલ અને ભાજપના સંપર્કમાં છે અને કોણ જવાની સંભાવના વાળી છે એ સૌથી મોટો મુદ્દો અત્યારે બની ચૂક્યો છે। અલ્પેશ ઠાકોરની વાત કરવામાં આવે તો તેઓ પહેલા પણ ભાજપમાં જવા માંગતા હતા, એવા પ્રકારની અફવા ઉડી હતી। લગભગ ભાજપનો પ્રવેશ એને ફિક્સ થઈ ગયો હતો, પરંતુ એ સમયે એક પ્રકારની જે પ્રકારના જે હુમલો થયો હતો, જે પરપ્રાંતિઓ પર હુમલો થયો હતો, તે વખતની ઘટનાને લઈને ભાજપે એના દ્વાર બંધ કરી દીધા હતા અને હવે ફરી એકવાર એ પ્રકારનો મુદ્દો બન્યો છે કે અલ્પેશ ઠાકોર નારાજ છે કોંગ્રેસમાં અને ભાજપ ઓફર કરી રહ્યું છે। આ તમામ મુદ્દા વચ્ચે ફરી એકવાર કોંગ્રેસમાં ધમાસાણ થઈ રહ્યું છે। આ ધમાસાણ વચ્ચે લોકસભાની ચૂંટણી કેવી રીતે નીકળશે અને ભાજપ પોતાના મનસુબા પાર નીકળશે કે નહીં, આ તમામ મુદ્દાની ચર્ચા કરવી ખૂબ જરૂરી બની જાય છે, કારણ કે લોકસભા ખૂબ નજીક આવી રહી છે અને કોંગ્રેસનું ધમાધાન દિવસે દિવસે વધી રહ્યું છે। આ તમામ મુદ્દે આપણે ઈસુદાનભાઈ ગઢવી સાથે વાત કરીએ। ખાસ કરીને અત્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે, જેમ વિધાનસભાની ચૂંટણીમાં થયું, શંકરસિંહ વાઘેલા ગયા, ભાજપે પોતાના મનસુબાને પાર પાડ્યા, ફરી એકવાર લોકસભાની ચૂંટણી આવી રહી છે। એ સમયે અલ્પેશ ઠાકોર સહિતના નારાજ નેતાઓ અને ભાજપની ઓફર એટલે કે બળતામાં ઘી હોમવું, આને તમે શું માનો? દેશી, આ નવું નથી। જ્યારે ચૂંટણી આવે ત્યારે હંમેશા ભાજપ પક્ષ છે, મેં પહેલા પણ કહ્યું કે ભાજપ પક્ષ ગુજરાતમાં લોકપ્રિય નથી, પણ કોંગ્રેસ છે એ વિકલ્પ નથી બનતું, એટલે પ્રજા છે એને છૂટતી નથી। જ્યારે ચૂંટણી તમે જોઈ લો, આ 2012ની ચૂંટણી જોઈ લો, 2012માં જે વિઠ્ઠલ રાદડિયા, જયેશ રાદડિયા જે લોકો વિધાનસભામાં ચીસો પાડતા હતા ભાજપની અને નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધ, 2 મહિના પછી એ લોકો જોડાઈ જાય છે, પછી પાછી ચૂંટણી આવે છે, પાછા એ મંત્રી બને છે જયેશ રાદડિયા કેબિનેટમાં, એમ યુવા કેબિનેટ। હવે ભાજપના લોકોમાં અંદરૂની નારાજગી છે કે ભાઈ ઘરના છોકરા ઘંટી ચાટે અને બહારના આટા, એમ એ આખી ઘટના એવી છે। પણ ભાજપના અત્યારે ભાજપનો સિતારો છે એટલે ભાજપના લોકો બોલતા નથી, પણ એવું પણ જરૂરી નથી કે જ્યારે ભાજપ ડાઉન પડશે ત્યારે બધા જ નેતાઓ ફરીથી કોંગ્રેસમાં ભરતી મેળામાં જોડાશે। આ શબ્દો કોંગ્રેસ ને ભાજપ બંને લખી લે, કારણ કે આ બધા નેતાઓ કેટલા તકવાદી નેતાઓ છે। આ નેતાઓ કોઈ પ્રજાની સેવા માટે આવતા નથી હોતા, જનરલી પોતાની તક જુએ, પોતાની ઉંમર જુએ, એમ કે સમજો કુંવરજી બાવળિયા છે, ખબર છે કે મારી હવે ઉંમર શું છે, હવે એ 10 વર્ષ સુધી રાજકારણમાં નહીં રહી શકે, એમને ખબર છે। તો આ ઘટનાને પગલે 2019 આવે છે, કોંગ્રેસે પણ એવી વ્યૂહરચના બનાવવાની જરૂર છે કે પોતાના નેતાઓ તૂટે નહીં। અલ્પેશ ઠાકોર, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ આ લોકો નારાજ થાય તો અમિત ચાવડાએ પણ વિચાર કરવું જોઈએ કે કેમ નારાજ થાય છે। સામે પક્ષે રાહુલ ગાંધીએ એગ્રેસિવલી આ મોડમાં જવું પડે, કારણ કે અલ્પેશ ઠાકોર છે એના 6 જેટલા ધારાસભ્યો છે અત્યારે, ગેનીબેન ઠાકોર એની ટિકિટ ઉપરથી, ધવલસિંહ ઝાલા આજે જ્યારે નારાજગી વ્યક્ત, આ લોકો સરપુલિયા થાય, ધીરે ધીરે બહાર આવે, એ લોકો માહોલ જુએ, માહોલ જોયા બાદ જો એમને લાગે કે આમાં માહોલમાં બરોબર નથી ખોટો તો અંદર બેસી જાય, નહીં તો એ હંગામા કરે। અલ્પેશ ઠાકોરને ભાજપે આજે ખુલ્લી ઓફર આપી છે કે આપ જોડાઈ જાઓ। આ પહેલા પણ અલ્પેશ ઠાકોરને ભાજપની ઓફરો હતી, ભાજપમાં પણ જાય તો અલ્પેશ ઠાકોર શાંતિથી બેસી શકશે, કેમ બેસશે એ અલ્પેશ ઠાકોર અને ભાજપ જાણે। સવાલ એવું છે કે જીતુભાઈ વાઘાણી, આજે નીતિન પટેલને એવું નથી કીધું, જીતુ વાઘાણીએ જયારે કુંવરજી બાવળિયાની સભા હતી એમાં ખુલ્લામાં ભાજપ અધ્યક્ષે કીધું છે કે જેટલા પણ નારાજ ધારાસભ્યો છે એ બધા આવી શકે છે। હવે એ સાંભળતા જ કેટલાક ભાજપના લોકોમાં ચિંતા પેઠી, સમજો જગ્યા હોઈ જશે। બિલકુલ, ભરત બોગરા છે એ બિચારા આમ ભલે કહી ન શકે ડિસિપ્લિનના નામે જે પણ હોય કે ભાઈ એને નિગમના ચેરમેન બનાવ્યા હોય, પણ એ ભરત બોગરા અંદરથી તો દુઃખી હોઈ જ શકે છે। તો એવી જ રીતે અત્યારે કેટલાય ધારાસભ્યો, ધવલસિંહ ઝાલા છે, ગેનીબેન છે,
પટેલ છે, દેવસી આપને અટકાવવા માંગીશ, આપની સાથે વાતચીત દોર યથાવત રાખીશું, પણ વિજય ઠુંબર અત્યારે ફોન લાઈન પર જોડાઈ ચુક્યા છે, વીટીવી સાથે વાતચીત કરી રહ્યા છે. વિજય ઠુંબર, શું કહેવું છે? એક બાદ એક વાત સામે આવી રહી છે અને નીતિન પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે, પ્રતિક્રિયા આવવાની શરૂઆત થઈ ગઈ છે, શું કહેવું છે આપનું? કોઈ કોંગ્રેસમાંથી સભ્યો તૂટવાના નથી. 2019માં ભારતીય જનતા પાર્ટી આ સંસદમાં હાર પાડી ગયેલી દેખાઈ રહી છે, એના માટે હવાતિયા છે. હવાતિયામાં ભારતીય જનતા પાર્ટી ગમે તેવા નિવેદનો કરે છે. નીતિનભાઈ પટેલ અત્યારે નાયબ મુખ્યમંત્રી છે, કદાચ એનું પદ પણ હલી રહ્યું છે એવું અમે ટીવી માધ્યમ અને બીજા માધ્યમો મારફત જાણ્યું છે. એના કારણે એ કદાચ પોતે પ્રી પાત્ર બનવા માટેના આવા વાતો કરી હોય એવું મને લાગે છે. કોઈ કોંગ્રેસમાંથી તૂટવાનું નથી. કોંગ્રેસ તો ગાંધી ચિંતા મૂલ્યોને સાથે રાખી ચાલનારી પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટ રીતે આ વહીવટ કરે છે, ત્યારે મારે તો નીતિનભાઈને આપના મારફત એ કહેવું છે કે ચિમનભાઈ શુક્લ જયારે રાજકારણમાં રાજકોટમાં એક મતદાન જુદું થયું પાર્ટીના, ત્યારે ઉપવાસ ઉપર બેઠા હતા. એ લોકો આજે તોડવા માટે નીકળે છે. મને લાગે છે મૂલ્યોને જાળવવા માટેનો પ્રયાસ કરવો જોઈએ, લોકશાહીમાં તોડવા માટેનો પ્રયાસ પણ નહીં કરવો જોઈએ, અને કદાચ કોઈને કઈ પ્રલોભનો આપીને તોડવા માટેનો પ્રયાસ છે. મને લાગે છે દેશની લોકશાહી ખતરામાં જશે, અને આવા ખતરાથી દેશની લોકશાહી બચાવવા માંગતા હોય તો એમને દૂર રહેવું જોઈએ, અને ન માંગતા હોય તો મારે પછી બી આગળ કશું કહેવાનું રહેતું નથી. વિજયભાઈ, આપ માનો છો કે કોંગ્રેસના અમુક નેતાઓ જે છે, સિનિયરો છે, તે નારાજ છે, દિલ્હી હાઈકમાન્ડ સુધી પહોંચ્યા હતા? અલ્પેશ ઠાકોર પણ કેટલા સમયથી નારાજ દેખાઈ રહ્યા છે, તેની સાથે જ યુવા નેતાઓ જે છે તે પણ ક્યાંક સિનિયર નેતાઓની નારાજગી ક્યાંક વચ્ચે આવી રહી છે, અને તેમાં જ ક્યાંક બળતામાં ઘી હોમાઈ રહ્યો તેવી વાત પણ લાગી રહી છે, શું કહેશો? પણ નારાજગી થતી હોય છે બે ભાઈઓ વચ્ચે, બે બહેનો વચ્ચે. એ નારાજગીનું સોલ્યુશન એના વડીલો હોય છે, ને એવું સોલ્યુશન માટે નાના મોટા મન દુઃખો થતા હોય છે તો એના સમાધાન થતા હોય છે. કદાચ કઈ હશે તો અમારું જે હાઈ લેવલ છે, અમારી જે મુખ્ય નેતાઓ છે, એ બધું સમજૂતી કરાવીને સોર્ટ આઉટ કરી લેશે. એમાં બીજા કોઈ ચિંતા કરવાની રહેતી નથી. એ ઘરનો મામલો છે, ઘરમાં જ તાળે પડી જવાનો છે. નાનું મોટું મનદુખ જરૂર હોઈ શકે. વીરજીભાઈ, મારો સવાલ તમને છે, દેવસિંહ બારડ બોલું, મારો સવાલ તમને એ છે કે તમે એમ કહો છો ઘરનો મામલો છે, ઘરનો મામલો સોર્ટ આઉટ થઈ જવો જોઈએ. 2 દિવસ માટે હોય, 5 દિવસ માટે હોય, આ તો મહિનાઓથી ચાલે છે. મહિનાઓથી કેવો ચાલતો મામલો, ઘરનો મામલો કેવી રીતે કહેવાય? આ તો ખુલ્લીને બોલે છે, ખુલ્લીને તમારા નેતાઓ બોલે કે અમને પરેશ ધાનાણી પસંદ નથી, અમને અમિત ચાવડા પસંદ નથી, અને એમાં તો અલ્પેશ ઠાકોરે તો હદ કરી નાખી છે, વારે વારે ગતકડા કરે છે. તો તમારી પાસે ડિસિપ્લિન જેવી કોઈ સિસ્ટમ છે કે નહીં? ફોન નથી ઉપાડતા. કઈ જગ્યાએ અમે આવીએ છીએ, અમે દીકરા ધંધુકા પાંચીએ છીએ. હા હા વિજયભાઈ, સવાલ થઈ રહ્યો છે, અમારા બ્યુરો ચીફે સવાલ કર્યો છે, આપને સંભળાયો અમારો સવાલ? એવી કોઈ વાત નથી. કદાચ ઉતાવળમાં કઈ બોલ્યું હશે તો એની પણ વાત કરી લેશું. બધી જ બાબતોનું સમાધાન અમારું મોવડી મંડળ કરી લેવાનું છે. અમારી ચિંતા બીજાએ કરવાની જરૂર નથી. જે લોકો પોતે જે જગ્યાએ કામગીરી કરતા હોય એની ચિંતા કરે. અમારી ચિંતા એમણે કરવાની મને લાગે છે ખોટો વ્યર્થ ટાઈમ બગાડવાનો સમય છે. લોકશાહીમાં તો આવું બધું નાનું મોટું સમાધાન સમજૂતી થતી હોય છે. બંને પાર્ટીઓ વચ્ચે થતી હોય છે, પાર્ટીની અંદર પણ થતી હોય છે, પાર્ટીઓની બહાર પણ થતી હોય છે. એનડીએ સાથે જે પાર્ટીઓ હતી અમારી સાથે જોડાની, અમારી સાથે જે પાર્ટીઓ હતી ત્યાં જોડાની. વીરજીભાઈ, મારો સીધો સવાલ આપને છે. વીરજીભાઈ, મારો સીધો સવાલ આપને એ છે કે તમે કહી રહ્યા છો કે લોકશાહીની અંદર થાય છે, પણ કોંગ્રેસ પક્ષની અંદર લોકશાહી એટલી બધી છે કે એના જે પ્રમુખ છે એને ઉથલવાનું કાવતરું ઘડાય અને કોઈ પણ માને નહીં. આ કઈ પ્રકારની લોકશાહી? અમારી અંદરની લોકશાહી ઘણી બધી તંદુરસ્ત છે. કોઈ કાવતરા ઘડાતા નથી. એ કાવતરા શબ્દો તો ક્યાંકથી ઉપજાવી કાઢેલા ભારતીય જનતા પાર્ટીએ બનાવેલા શબ્દો છે. એવા કોઈ શબ્દોનો ઉલ્લેખ કરવાની જરૂર પણ નથી. કોઈ કાવતરા ઘડાતા નથી. અર્જુન મોઢવાડિયાને ઘરે સિનિયર નેતાઓ મળ્યા હતા અને ત્યારબાદ પ્રદેશ એમાં શું હોઈ શકે? મળે અર્જુનભાઈ અમારા બહુ સન્માનની નેતા છે, પ્રદેશ પ્રમુખ રહી ચુક્યા છે, વિરોધ પક્ષના નેતા રહી ચુક્યા છે. રોજે રોજ ભારતીય જનતા પાર્ટી જે ભવાઈ મંડળ કરે છે, વીરજીભાઈ, તમારા પ્રભારી ગુજરાત આવ્યા, તમારા સિનિયર નેતાઓએ એ પ્રભારીને પણ મળવાની ના કહી, એટલે કે પ્રભારીથી ઉપર પણ સિનિયર નેતાઓ અને અલ્પેશ ઠાકોર જેવા ધારાસભ્યો છે કે જે તમારા પ્રમુખનું પ્રભારીનું પણ માનતા નથી. પ્રભારીની સાથે ચર્ચા કરવાને બદલે કદાચ અહેમદભાઈ સાથે અમારા સિનિયર મહત્વના ગુજરાતના આગેવાન છે, આખો દેશ સંભાળી રહ્યા છે, એમની સાથે ચર્ચા કરવા માંગતા હોય એવું પણ બની શકે. અમારા રાજીવ સાટવ તો અમારા બહુ સિનિયર એક મહત્વના મોવડી મંડળના આગેવાન છે,
અને એ જયારે વાત કરતા ત્યારે એમણે પોતે સૂચન કર્યું કે તમે અહેમદભાઈ સાથે પણ ચર્ચા કરી લ્યો, એના ભાગરૂપે કદાચ મળવા માંગતા હોય. મતલબ રાજીવ સાતવને વીરજીભાઈ ગઈકાલે બધા જ આગેવાનોના ઘરે જઈને મળ્યા છે. વીરજીભાઈ આનો મતલબ એમ થયો કે અહેમદભાઈ હજુ પણ બેકસીટ ડ્રાઈવર છે ગુજરાતની અંદર, હજુ પણ બેકસીટ ડ્રાઈવર તરીકે અહેમદભાઈ પટેલ કામ કરી રહ્યા છે અને અહેમદભાઈ પટેલ કે એમ જ ગુજરાતમાં હજુ પણ થાય છે. અહેમદભાઈ ક્યારે બેક સીટ ડ્રાઇવિંગ કરતા નથી. અહેમદભાઈ મેઇન સીટ ઉપર બેસીને ડ્રાઇવિંગ કરે છે. આ દેશના હિતમાં અહેમદભાઈએ કરેલી કામગીરી દેશના તમામ લોકો જાણે છે. ગુજરાત તો એને સન્માનની એક નેતા માને છે અને સ્વાભાવિક અમારા મહત્વના નેતા છે. આખા દેશને જયારે સંભાળતા હોય ત્યારે સ્વાભાવિક છે કે અહેમદભાઈ પટેલ જે કોઈ વાત કરે એને અમે બધા જ સ્વીકારતા હોઈએ છીએ. એમાં બીજું કશું જ નથી. બેક સીટ ડ્રાઇવિંગની આ ક્યાંથી શબ્દો ભારતીય જનતા પાર્ટીના તમને સોંપે છે મને ખબર પડતી નથી. વીરજીભાઈ, આ પહેલા પણ જૂથબંધી ચરમસીમાએ પહોંચી હતી. જ્ઞાતિવાદ જાતિવાદ પહેલા પણ આવી ચૂક્યું હતું અને ફરી વખત જ્યારે પ્રભારીથી આપના જે વાત કરો છો રાજીવ સાતો આવ્યા હતા સ્પેશિયલી તમને મળવા માટે, બેઠક સુધી વાત ના પહોંચી ત્યારબાદ હાઈકમાન્ડને મળવું તો ચોક્કસથી બેકસીટ તો કહી શકાય ને. તેમાં બીજી ક્યાં વાત વચ્ચે આવી જાય છે? ન કહી શકાય. જોવા માટેનો ફરક હોઈ શકે. તમારા જોવાની દ્રષ્ટિ જુદી હોઈ શકે, મારી જોવાની દ્રષ્ટિ જુદી હોય છે કે અમારા સન્માનની નેતા છે, નેતાને મળી એટલે બેકસીટ ડ્રાઇવિંગ હોતું જ નથી, પરંતુ આ કોઈ જોવાની દ્રષ્ટિ અલગ હોય છે એવું મને લાગે છે. વીરજીભાઈ, આભાર વીટીવી સાથે વાતચીત કરવા બદલ. મેહુલ દેસાઈ પણ અમારા સંવાદદાતા અમારી સાથે જોડાયેલા છે. મેહુલ, પક્ષાપક્ષી હવે ક્યાંક રાજકારણ ગરમાઈ ચૂક્યું છે. ચોક્કસથી એવું કહી શકાય કે જ્યારે પણ ઇલેક્શન આવે છે તેનો સમય બાકી હોય છે તે પહેલા જ એક પક્ષ બીજા પક્ષમાંથી ક્યાંક બદલી પણ કરતા હોય છે ને તે રાજકારણમાં નવી વાત નથી. હવે તો ક્યાંક ચરમસીમાએ જૂથબંધી પહોંચી હોય, કેટલાક નેતાઓ નારાજ છે, હાઈકમાન્ડ સુધી વાત પહોંચે છે અને ભાજપ દ્વારા ખુલ્લું આમંત્રણ. શું કહેવું છે? ખુશાલી, વાત કરવામાં આવે તો માત્ર કોંગ્રેસમાં પક્ષાપક્ષી છે એવું નથી. અગાઉ પણ જે રીતે આપણે જોયું છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર પણ પક્ષાપક્ષી જોવા મળી રહી છે. હાલ નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલ જે છે વિરાજમાન છે, છતાં પણ નાયબ મુખ્યમંત્રી તરીકે જે કુંવરજી બાવળિયાનું નામ સામે આવી રહ્યું છે અને જે હવા ફેલાવવામાં આવી રહી છે તે પણ પક્ષની અંદરથી જ ફેલાવવામાં આવી રહી છે. અને ખાસ કરીને જે ભારતીય જનતા પાર્ટીમાં પણ સૌરાષ્ટ્રની લોબી જે રીતે સક્રિય થઈ છે તે રીતે ઉત્તર ગુજરાતની જે લોબી છે તેની ક્યાંક ને ક્યાંક નારાજગી છે, પરંતુ તે સામે નિવેદન છે તે કેમેરા સામે નથી આવી રહ્યું અને જાહેર પ્લેટફોર્મ પર તે નિવેદન નથી થઈ રહ્યું. પક્ષની અંદર ચોક્કસથી તે થઈ રહ્યું છે. તે જ પ્રમાણે કોંગ્રેસની અંદર જોવા મળી રહ્યું છે. કોંગ્રેસમાં જ્યાં સુધી વાત અલ્પેશ ઠાકોરની ખુશાલી છે તો અલ્પેશ ઠાકોર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે તેવી વાતો અનેકવાર સામે આવી છે. કોંગ્રેસની અંદર તેઓ જ્યારે જોડાયા તે પહેલા પણ તેમનું નિશ્ચિત સ્થાન ભારતીય જનતા પાર્ટીની અંદર સમાવવા માટેનું નિશ્ચિત હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક કેટલીક બાબતો ઉપર ડીલ ન થઈ શકી. ટિકિટોની વહેંચણીને લઈને જે તેમણે માંગણી કરી હતી તે ભારતીય જનતા પાર્ટીમાં નહીં થઈ શક્યું. તેના કારણે તેઓ કોંગ્રેસની અંદર જોડાયા અને કોંગ્રેસમાં તેમના સાથે આંદોલનમાં જે પણ લોકો જોડાયા હતા તેમાં તેમની જે ટિકિટ છે ટિકિટ નિશ્ચિત થઈ તે માટે તેઓ કોંગ્રેસમાં જોડાયા છે. કોઈ પક્ષની સાથે જોડાવા માટે તેમની જે ડીલ થઈ હતી તેમાં ભારતીય જનતા પાર્ટીમાં અગાઉ જે છે તે ટિકિટોની જે વહેંચણી બાબતે જે ચર્ચા થઈ હતી તે ન થઈ શકી, માટે તેઓ કોંગ્રેસમાં જોડાયા. વાત જો જાતિવાદ જ્ઞાતિવાદની છે તો ચોક્કસથી જે રીતે કુંવરજી બાવળિયાનો ભારતીય જનતા પાર્ટીમાં સમાવેશ થયો છે તેને કારણે સૌરાષ્ટ્રની અંદર જે છે ભારતીય જનતા પાર્ટીને લોકસભાની ચૂંટણીમાં ફાયદો થશે જ. જો અલ્પેશ ઠાકોરને ભારતીય જનતા પાર્ટીમાં સમાવવામાં આવે તો ચોક્કસથી ઉત્તર ગુજરાતની અંદર જે પણ ક્ષત્રિય ઠાકોર રહેલા છે તે ભારતીય જનતા પાર્ટી તરફ વળે છે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે અને ભારતીય જનતા પાર્ટી એ ગણતરીની સાથે હવે જે વિવાદ છે ક્યાંક ને ક્યાંક ઉપસ્થિત કરવાનો પ્રયત્ન કરી રહી છે. આ પહેલા પણ જે છે કોંગ્રેસના જે પ્રમુખ છે તેમણે કહ્યું હતું કે જે 20 જેટલા ધારાસભ્યો છે ભારતીય જનતા પાર્ટીના તે તેમની સાથે જોડાવા માટે છે તે જઈ રહ્યા છે અને હવે સ્થિતિ ઉલટી જોવા મળી રહી છે. કોંગ્રેસની અંદર પણ ક્યાંક ને ક્યાંક વિવાદ છે તે જોવા મળી રહ્યો છે. ખુશાલી. જી આભાર દેવસી અને મેહુલ સમગ્ર વાતચીત કરવા બદલ. તો ઘણા સમયનો જે વિવાદ છે તે ચરમસીમાએ પહોંચ્યો છે અને જૂથબંધી ક્યાંક દેખાઈ રહી છે. હવે આગળ જોવાનું રહેશે કે કયા પ્રકારની રણનીતિ